સત્તાનો દુરુપયોગ ડુંગરા ગ્રામ પંચાયતના સરપંચ સામે ગરીબ લાભાર્થીને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ। સંજેલી તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન પંચાયતના સરપંચ પર જ ગંભીર આરોપો લાગ્યા છે। ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ કામોલ પર એક ગરીબ લાભાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ થયો છે। સત્તાના નશામાં ચૂર સરપંચ હવે સામાન્ય નાગરિકોના જીવના દુશ્મન બન્યા છે। સંજેલી તાલુકાના ડુંગરા ગામે ગરીબ લાભાર્થી મુકેશભાઈ બદિયાભાઈએ ન્યાય માટે આજીજી કરી છે। આરોપ છે કે સરપંચ વિનોદભાઈ કામોલ દ્વારા તેમને ફોન પર અને ત્યારબાદ ઘરે આવી ધમકાવવામાં આવ્યા હતા। પીડિતના જણાવ્યા અનુસાર વિવાદનું કારણ બોરવેલ સંબંધિત બાબત છે। જ્યારે મુકેશભાઈ બાબતે સરપંચને ફોન કર્યો ત્યારે સરપંચ ગુસ્સે થઈ ગયા। વાત ત્યાં ન અટકી। સરપંચ પોતાના સાથીદારો સાથે મુકેશભાઈના ઘરે પહોંચીને અપશબ્દોનો પ્રહાર કર્યો। પીડિતે ગંભીર આરોપ લગાવ્યો છે કે મને સરપંચે ધમકાવતા કહ્યું કે તને જે કંઈ મળ્યું છે તે મારી રહેમ નજર હેઠળ મળ્યું છે। હું આ બોર બીજાને આપી દઈશ। મુકેશભાઈના પરિવાર અને પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। પીડિતનું કહેવું છે કે જો તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરપંચ વિનોદભાઈ કામોલની રહેશે। એક ચૂંટાયેલા જનપ્રતિનિધિનું કામ પ્રજાની સેવા કરવાનું છે, પરંતુ અહીં તો સરપંચ જ પ્રજાને ડરાવી રહ્યા છે। શું એક સામાન્ય ગરીબ માણસને જીવવાનો અધિકાર નથી? શું ડુંગરા ગામમાં હવે સરપંચના ડરના ઓથા હેઠળ જીવવું પડશે? હવે પ્રશ્ન એ થાય છે કે પંચાયતના જવાબદાર હોદ્દા પર બેઠેલ વ્યક્તિ જ્યારે ગુંડાગીરી પર ઉતરી આવે ત્યારે ન્યાય કોણ અપાવશે? શું તાલુકા વિકાસ અધિકારી આ મામલે કોઈ નક્કર પગલાં લેશે કે પછી આ ફરિયાદ પણ કાગળ પર દબાઈ જશે? પીડિતે સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર પાસે સુરક્ષાની માંગ કરી છે। હવે જોવું રહેશે કે સંજેલી તાલુકાનું વહીવટીતંત્ર આ દબંગ સરપંચ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ વારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। કટારા મુકેશભાઈ બદિયાભાઈ છે। હું અણીકા ગામનો રહેવાસી છું। 1947થી લઈને આગ લગી સુધી સરકારી કોઈ લાભ અમારા સર્વે નંબર 32માં મળેલ નથી। આજ પહેલી વાર સરપંચે બોર આપ્યો। તે બોર સરપંચે હાલને તબક્કે 270 ફૂટ બોર કર્યો। ત્યારે મેં સરપંચને વાત કરી કે સાહેબ 270 ફૂટ મારો બોરિંગ થયેલ છે, તમે 200 ફૂટ મટીરિયલ આપ્યું છે મને, કેબલ અને ગેંડો, તો પછી આવું કેમ કર્યું? તો મારા સરપંચે મને મારી નાખવાની અને મારવાની ધમકી આપી। ફરી મારો સરપંચ મારા ઘરે આવી બેલ્ટ કાઢીને મને વારંવાર મારવા આવતો હતો। મારું મટીરિયલ સામાન મારા પાડોશી સભ્યને ત્યાં છે, મોટર, ગેંડો, પાઇપ બધું મારા સભ્યને ત્યાં મૂકેલું છે, મારે ત્યાં કશું નથી। અને મારા સરપંચને એવું કહેવાથી સરપંચે મને ધમકી આપી છે કે તને હું જાનથી મારી નાખીશ। અને મારો બોર સરપંચ આજે કહે છે કે તને ખોટી જગ્યા પર ભૂલમાં તને બોર અપાઈ ગયો છે, એ બોરના પૈસા તું મને તરત પરત કરી દે એવું મને પણ કીધું છે। અને મારા સરપંચને વારંવાર મેં કીધું તો મારા સરપંચે મેં ના પાડવા છતાં પણ મને એ ફરી વાર બી ફોન કરીને આવ્યો મારા ઘરે, મને મારવા માટે આવ્યો 2 વાગ્યે। તો 2 વાગ્યે મેં એને કીધું ભાઈ તું રાજુ ખુશી જતો રહે, મારે તારા જોડે લડાઈ નથી કરવી। હું મારી જમીન ગીરવે મૂકી અને હું તારો બોરિંગ ફરી વાર તારે જ્યાં તારી ઈચ્છા હોય તું મને લોકેશન આપે, તે જગ્યા પર હું તારો બોરિંગ કરી આપે। મારે તારો સરકારી લાભ જોઈતો નથી, પણ તું મને મા બેન ઉપર ગાળો નથી આપે અને તું મારી નાખવાની ધમકી મને નથી આપે। રસ્તામાં આવતા જતાં મને કોઈ થાય તો મારા સરપંચની જવાબદારી રહેશે। મારો સરપંચ છે કામોળ વિનોદભાઈ વીરસિંહભાઈ, ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાના।